કેમ છો મિત્રો? ટેસ્ટ ઓફ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે હું લઈને આવી છું ઉનાળાની ગરમીમાં શરીરને ખૂબ જ ઠંડક આપે તેવું અને એકદમ ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જતા કાચી કેરીના શરબતની રેસીપી। આ શરબત ગરમીમાં હેલ્થ માટે તો સારો છે જ, પરંતુ તે એટલો ટેસ્ટી હોય છે કે તમે એને વારંવાર બનાવશો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। કાચી કેરીનું ઇન્સ્ટન્ટ શરબત બનાવવા માટે મેં મીડિયમ સાઇઝની કાચી કેરી લીધી છે, જેને મેં સારી રીતે ધોઈ કોરી કરી લીધી છે। હવે આ કેરીમાંથી શરબત બનાવતા પહેલાં આપણે સૌપ્રથમ તેની છાલનો ભાગ દૂર કરી લઈશું। તો તમે આ રીતે ચપ્પા કે પછી પીલરની મદદથી કેરીની છાલના ભાગને દૂર કરી શકો છો। ગરમીની સિઝનમાં તમે ક્યાંય બહાર જઈને આવ્યા હોવ અથવા તો લૂ લાગી હોય ત્યારે આ શરબત પીવાથી શરીરને એકદમ સરસ ઠંડક મળે છે। બજારમાં મળતા તૈયાર કોલ્ડ્રિંક પીવા કરતાં આ રીતે ઘરે બનતા શરબત ખૂબ જ ગુણકારી હોય છે। આપણી બંને કેરીની છાલનો ભાગ દૂર થઈ ગયો છે, તો હવે આપણે તેના નાના નાના રફલી પીસ કટ કરી લઈશું। આપણી બધી જ કેરીના પીસ કટ થઈ ગયા છે, તો હવે ફટાફટ તેમાંથી શરબત તૈયાર કરી લઈએ। આ પીસને મેઝર કરવા માટે મેં તેને એક વાટકીમાં એડ કરી છે। તો અહીં આપણા એક નાની વાટકી જેટલા કેરીના પીસ તૈયાર થયા છે। હવે આ બધા જ પીસને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું। સાથે મેં અહીં અડધી વાટકી જેટલા ફ્રેશ ફુદીનાના પાન તેમજ અડધી વાટકી જેટલા ફ્રેશ લીલી કોથમીરના પાન લીધા છે। અહીં ફુદીનો અને કોથમીર એડ કરવો ટોટલી ઓપ્શનલ છે, પરંતુ તે એડ કરવાથી આપણા શરબતમાં કોઈપણ જાતના ગ્રીન ફૂડ કલર એડ કર્યા વગર પણ શરબતનો કલર એકદમ સરસ ગ્રીન આવે છે। વળી લીલા કોથમીરના પાન તેમજ ફુદીનાના પાન શરીર માટે ખૂબ જ ગુણકારી હોવાની સાથે સાથે તે શરબતને એકદમ સરસ ફ્લેવર પણ આપે છે, માટે તેને જરૂરથી એડ કરજો। હવે તેમાં 1 ઇંચ આદુનો ટુકડો, થોડા લીલા મરચાંના પીસ, 1 ચમચી વરિયાળી, 1 ચમચી જીરું, અડધી ચમચી મરી, અડધી ચમચી સંચર પાવડર, 1 ચમચી ચાટ મસાલો તેમજ અડધો લીંબુનો રસ એડ કરી દઈશું। હવે મિક્સર જારનું ઢાંકણ ઢાંકી આ બધી જ વસ્તુમાંથી એકદમ ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લઈશું। બધી જ વસ્તુ પીસાઈને તેનું આ રીતનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે તેમાં મીઠાશ માટે સાકર એડ કરશું। તો જે વાટકીના માપથી મેં કેરીના પીસ લીધા હતા તે જ વાટકીના માપથી પોણો વાટકી મેં સાકર લીધી છે। અહીં તમે મીઠાશનું પ્રમાણ તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો। મેં શરબત બનાવવામાં સાકરનો ઉપયોગ કર્યો છે, તમે તેની જગ્યાએ ગોળ કે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો। હવે ફરીવાર મિક્સર જારનું ઢાંકણ ઢાંકી આ સાકરને પેસ્ટ જોડે પીસી લઈશું। તો સાકર પીસાઈને આપણી આ રીતની સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। તો હવે તેમાં 1 કપ જેટલું ઠંડુ પાણી એડ કરી એકવાર ફરી મિક્સર જારને ચલાવી લઈશું। ફાઇનલી આપણું શરબત તૈયાર છે। હવે આ શરબતને આપણે આ રીતે કોઈપણ ગળણી વડે ગાળી લઈશું, જેથી તેમાં રહેલા કોઈપણ મોટા પાર્ટિકલ કે રેસા હોય તો તે નીકળી જાય અને આપણો શરબત એકદમ સરસ સ્મૂથ તૈયાર થાય। અહીં મેં બધા જ શરબતને ગાળી લીધો છે। હવે આ શરબતમાં આપણે થોડા આઈસ ક્યુબ એડ કરશું। તો એકદમ ઠંડો ઠંડો હેલ્ધી અને સુપર ટેસ્ટી એવો કાચી કેરીનો ઇન્સ્ટન્ટ શરબત તૈયાર છે। હવે આ શરબતને આપણે ફટાફટ સર્વ કરી લઈએ। અહીં મેં 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર તેમજ 1/4 ટીસ્પૂન સંચર પાવડર લીધો છે, જેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। હવે કાચના ગ્લાસની કિનારીના ભાગે આ રીતે લીંબુનો રસ લગાડી દઈશું। તમે લીંબુના રસની જગ્યાએ પાણી પણ લગાવી શકો છો। હવે ગ્લાસને આ રીતે ઊંધો રાખી આપણા મિશ્રણને ગ્લાસની કિનારી પર સારી રીતે કોટ કરી લઈશું। તમે જોઈ શકો છો કે એકદમ સરળ રીતથી આપણા ગ્લાસ પર એકદમ સારી રીતે મસાલો કોટ થઈ ગયો છે। હવે ગ્લાસમાં આપણે થોડા આઈસ ક્યુબ એડ કરશું। અહીં આઈસ ક્યુબ એડ કરવાના હોવાથી મેં શરબત થોડો થીક રાખ્યો હતો। આ શરબતને તમે રેફ્રિજરેટરમાં સ્ટોર કરીને 1 થી 2 દિવસ સુધી વાપરી શકો છો। તમે તેને ફુદીનાના પાન કે મનપસંદ રીતે ગાર્નિશ પણ કરી શકો છો। ગરમીની સિઝનમાં શરબત તો તમે ઘણીવાર બનાવ્યો હશે, પરંતુ આ રીતે એકવાર કાચી કેરીનો શરબત ચોક્કસથી ટ્રાય કરજો અને શરબતનો ટેસ્ટ કેવો લાગ્યો તે મને જરૂરથી જણાવજો। રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો। તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।